તો જો સ્વાધ્યાયના 5મા દાખલામાં એવું કીધું છે, એક ઓરડાની છત પરથી 2 મીટર લાંબી દોરી વડે 0.1 kg દળના લટકાવેલા ગોળાને દોલિત કરવામાં આવે છે. તેના મધ્યમાં સ્થાને ગોળાની ઝડપ 1 મીટર પ્રતિ સેકન્ડ છે. જ્યારે ગોળો તેના કોઈ અંત્ય સ્થાને હોય તથા મધ્યમાં સ્થાને હોય અને ત્યારે દોરીને કાપવામાં આવે તો ગોળાનો ગતિપથ કેવો હશે? આપણે ગોળાના ગતિપથની વાત કરવાની છે. જો એક છત ઉપર એક ગોળો લટકાવે 2 મીટર લાંબી દોરી વડે, જો એ ધ્યાન આપજો, આગળ એક આધાર જે આ છત છે હું તમે સમજી લો. અહીંયા એક આવી દોરી બાંધેલી છે, આવી એક દોરી બાંધેલી છે. આ દોરીના નીચેના છેડે આવો એક ગોળો લટકાવેલો છે. હવે આ ગોળાના રીતે દોલનો કરવામાં આવે. આ એનું મધ્યમાં સ્થાન કહેવાય. આ એનું અંત્ય બિંદુ, અહીંથી એક ગોળો પાછો ફરે છે તો આ અંત્ય બિંદુ કહેવાય. આ પણ શું કહેવાય? અંત્ય બિંદુ. શું કહેવાય? અંત્ય બિંદુ કહેવાય. હવે જો અહીંયા ધ્યાન આપો, જ્યારે આ રીતે દોલન કરવામાં તો આ મધ્યમાં સ્થાન કહેવાય, આ એનું અંત્ય બિંદુ કહેવાય, ફરી પાછું આ મધ્યમાં સ્થાન કહેવાય, આ બાજુનું અંત્ય બિંદુ કહેવાય. આ રીતે દોલનો થતા હોય. હવે તમે વિચારો, જ્યારે ગોળો આ રીતે દોલનો કરતો હોય તો મધ્યમાં સ્થાનનો વેગ વધારે હોય, જ્યારે અંત્ય બિંદુ તરફ જાય તે વેગ ઘટી જાય. ઘટે ને અને અંતે શું થાય? શૂન્ય થાય, પછી પાછો ફરે. અને જો વેગ સતત વધ્યા જ કરતો હોય તો પછી ગોળો આગળ વધ્યા જ કરે, પણ એવું થતું નથી. તો અંત્ય બિંદુ આગળનો વેગ ઓછો હોય. મધ્યમાં સ્થાને ગોળાનો વેગ કેવો હોય? મહત્તમ હોય. તો મધ્યમાં સ્થાને ગોળાનો વેગ કેવો હશે? મહત્તમ હશે. અહીંયા મહત્તમ વેગ હશે. અંત્ય બિંદુ આગળ વેગ કેટલો હોય? તો શૂન્ય હોય. અહીંયા પણ અંત્ય બિંદુ આગળ વેગ શૂન્ય હોય. અને આ મધ્યમાં સ્થાને વેગની દિશા કઈ બાજુ હોય? તો સ્પર્શકની દિશામાં. કઈ બાજુ હોય? સ્પર્શકની દિશામાં. આમ વર્તુળ બને, આખું આમ વર્તુળ બને તો આ વર્તુળમાં શું બનશે? સ્પર્શક. આ દોરીની લંબાઈ શું બનશે? ત્રિજ્યા. બરાબર. હવે આ l ત્રિજ્યાનો આવું વર્તુળ તમે બનાવી શકો. તો આ વર્તુળના સ્પર્શકની દિશામાં જો ગોળો આમ જતો હોય તો સ્પર્શકની દિશામાં વેગ હોય, અને જો ગોળો આ દિશામાં જતો હોય તો સ્પર્શકની દિશામાં વેગ આવે. તો ગોળાના વેગની દિશા કઈ બાજુ હોય? તો સ્પર્શકની દિશામાં હોય. કઈ બાજુ હોય? સ્પર્શકની દિશામાં. હવે વેગની દિશા જો સ્પર્શકની દિશામાં હોય તો વેગ તમને v આપી દીધો. હવે હું અહીંથી દોરી કાપી દઉં તો શું થાય? ગોળો કઈ બાજુ ગતિ કરે? નીચેની તરફ ગતિ કરે. અહીંથી મુક્ત પતન, અહીંથી પતન શરૂ થાય તો એનો પ્રવેગ કેટલો થાય? તો g જેટલો. વેગ v અને પ્રવેગ g. તો જો સમક્ષિતિજ વેગ અને ઊર્ધ્વ પ્રવેગ એટલે કે શિરોલંબ પ્રવેગ. તો જ્યારે મધ્યમાં સ્થાન માટેની જો વાત કરીએ તો મધ્યમાં સ્થાન માટે ચલો મધ્યમાં સ્થાને વેગ કેટલો? તો વેગ શૂન્ય નથી અને વેગ કેવો છે? પાછો સમક્ષિતિજ છે. અને મધ્યમાં સ્થાન માટે પ્રવેગ એ g જેટલો છે અને કઈ દિશામાં છે? શિરોલંબ દિશામાં છે. તો અહીંયા તમે પ્રક્ષેપ ગતિની યાદ કરો. પ્રક્ષેપ ગતિ માટે કેવું હતું? નિયમિત સમક્ષિતિજ વેગ, નિયમિત ઊર્ધ્વ પ્રવેગ, તો આવી દ્વિપરિમાણમાં થતી ગતિનો ગતિપથ કેવો હોય? પરવલયાકાર. તો એક્ઝેક્ટ અહીંયા પણ એવું બને. નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત અધો દિશા એટલે કે શિરોલંબ પ્રવેગ, આવી દ્વિપરિમાણમાં થતી ગતિ, આવી ગતિ એટલે કેવી ગતિ કહેવાય? તો પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાય? પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. તો આ ગોળા જો અહીંથી દોરી તોડવામાં આવે, મધ્યમાં સ્થાન માટે જો દોરી તોડવામાં આવે તો એનો ગતિપથ કેવો બનશે? આવો પરવલયાકાર બને. ગોળો આ રીતે ફેંકાય. આખો આકાર કેવો બનશે? પરવલયાકાર બનશે. તો એ વખતે ગોળો કેવી ગતિ કરે છે? પ્રક્ષિપ્ત ગતિ કરે છે. અને પ્રક્ષિપ્ત ગતિનો ગતિપથ કેવો હોય? તો પરવલયાકારનો હોય છે. એટલે ગોળાનો ગતિપથ કેવો હશે? બોલો. તો ગોળાનો ગતિપથ પરવલયાકારનો હશે.
તો એ વખતે આપણે જો વાત કરીએ તો ગોળાનો ગતિપથ કેવો બનશે તો પરવલયાકાર બને. તો અહીંથી જો દોરી તૂટે તો એ વખતે મધ્યમાં સ્થાન માટે ગોળાનો ગતિપથ પરવલયાકાર છે. ચલો ખબર પડી એટલે સુધી કોઈને કન્ફ્યુઝન છે આમાં? અવાજ આવે છે? અવાજ નથી આવતો? બરાબર. તો ગોળાનો ગતિપથ કેવો છે તો પરવલયાકારનો છે. કેવો છે? પરવલયાકાર. ઓકે. હવે જોઈએ તેના અહીંથી જો તૂટે અંત્ય બિંદુ આગળની વાત કરીએ. આ મધ્યમાં સ્થાનની વાત કરી. હવે અંત્ય બિંદુ માટેની વાત કરીએ. હવે અંત્ય બિંદુ આગળ વેગ શૂન્ય ને માત્ર પ્રવેગી અહીં ખાલી માત્ર શું મળશે કે જ્યારે અહીં દોરી તૂટે એટલે ખાલી ગોળો પ્રવેગી ગતિ જ કરે. એટલે આવી રેખીય ગતિ કરે, નીચે પડી જશે. કેમ? અહીં વેગ શૂન્ય છે એટલે સમક્ષિતિજ વેગ શૂન્ય થઈ ગયું. એટલે નિયમિત ખાલી ઉર્ધ્વ પ્રવેગ જ મળશે. હવે આ નિયમિત પ્રવેગ મળે છે જે અધો દિશામાં છે એટલે ગુરુત્વાકર્ષણ બળના લીધે કેવી ગતિ કરે તો હવે સુરેખ ગતિ કરે. કેવી ગતિ કરે? સુરેખ ગતિ કરે. તો અંત્ય બિંદુ આગળ વેગ v બરાબર 0 છે. અને પ્રવેગનું મૂલ્ય કેટલું થશે તો g જેટલું થશે. અને કઈ દિશામાં છે? અધો દિશામાં છે. તો એ વખતે ગોળો કેવી ગતિ કરે તો ગોળો સુરેખ ગતિ કરે છે. તો ગોળો અધો દિશામાં સુરેખ ગતિ કરે છે. તો આટલું યાદ રાખો. મધ્યમાં સ્થાન માટે તેનો ગતિપથ પરવલયાકારનો હોય. જ્યારે અંત્ય બિંદુ માટેની જો વાત કરીએ તો એનો ગતિપથ કેવો બનશે બોલો? તો અધો દિશામાં સુરેખ ગતિ કરે. કારણ કે અંત્ય બિંદુ આગળ વેગ શૂન્ય છે માટે આમ સીધી ગતિ કરે. અહીંયા પણ જો અહીંથી પણ તૂટે તો પણ કેવી ગતિ કરે? સુરેખ ગતિ કરે. પણ મધ્યમાં સ્થાન માટે તેનો ગતિપથ કેવો બને? તો આવો પરવલયાકારનો બને. આવો હું તમને એક એક્ઝામ્પલ તમને બીજું એક આવો વાત કરું આપણે. ધારો કે આ ટ્રેન છે જો જોઈને લેના છે અથવા બસમાં તમે અહીંયા બેઠા તમારી બાજુમાં એક વ્યક્તિ અહીંયા બેઠેલો છે અને આ રોડ ઉપર બસ આ રીતે જઈ રહી છે અને એક વ્યક્તિ રોડની બહાર અહીંયા જમીન પર ઊભી છે. હવે જો અહીંયા ધ્યાન આપો તમે રૂપિયાનો સિક્કાનો ઉપરની તરફ. હવે જો બસ કેવી ગતિ કરે? અચળ વેગી ગતિ કરે છે. v જેટલા અચળ વેગી ગતિ કરે છે. તો જો બસમાં તમે બેઠા છો, તમારી સામેની સીટમાં કોઈ એક બીજો એક વ્યક્તિ બેઠેલી છે, રોડ ઉપર એક વ્યક્તિ ઊભી છે. હવે જો તમે બસમાંથી સિક્કો આમ ઉછાળો ઉપરની તરફ, આમ ઉર્ધ્વ દિશામાં આપણે આમ સિક્કાને ફેંકીએ છીએ, તો પછી આ જમીન ઉપર ઊભેલા વ્યક્તિને એનો ગતિપથ કેવો દેખાશે અને આ બસમાં બેઠેલા વ્યક્તિને તેનો ગતિપથ કેવો દેખાશે તમે જણાવો. જો આ તમે રૂપિયાનો સિક્કો ઉછાળો છો, આ ઉર્ધ્વ દિશા પર આપણે સિક્કો ઉછાળીએ છીએ આથી જ. અહીં એક જમીન ઉપર ઊભેલો વ્યક્તિ છે, એક બસમાં બેઠેલો વ્યક્તિ છે. હવે બસ v જેટલા વ્યક્તિ ગતિ કરે છે તો બસમાં બેઠેલા વ્યક્તિને એ સિક્કાનો ગતિપથ કેવો દેખાશે અને જમીન ઉપર ઊભેલા વ્યક્તિને એ સિક્કાનો ગતિપથ કેવો દેખાશે. ચલો કોઈ આઈડિયા આવે છે? પ્રીત અવાજ આવે છે કે નહીં? બરાબર. તો શું ગતિપથ કેવો હશે બોલો? યુ કેવો ગતિપથ હશે બોલો? જમીન ઉપર ઉભેલા વ્યક્તિને ગતિપથ કેવો દેખાશે? તો જો અહીંયા ધ્યાન આપો. બરાબર સરસ. તો જમીન ઉપર ઉભેલા વ્યક્તિને ગતિપથ કેવો દેખાય? પરવલયાકારનો દેખાય. અને અહીંયા જે બસમાં બેઠેલા વ્યક્તિને ગતિપથ કેવો દેખાય? તો સુરેખ દેખાય. કેમ? બસમાં બેઠેલા વ્યક્તિ માટે અહીંયા વેગ કેવો રહેશે? બંનેનો સાપેક્ષ વેગ શૂન્ય થઈ જાય કે નહીં? કારણ કે આ વ્યક્તિ v વેગથી ગતિ કરે છે, આ વ્યક્તિ પણ v વેગથી ગતિ કરે છે. જેટલો બસનો વેગ એટલો આ બંનેનો વેગ છે. એટલે સાપેક્ષ વેગ કેટલો થઈ જશે? શૂન્ય થઈ જશે. જમીન ઉપર ઉભેલા વ્યક્તિ માટે આનો સાપેક્ષ વેગ શૂન્ય થતો નથી. કેટલો થાય છે? v જેટલો થાય છે. તો પછી સમક્ષિતિજ વેગ જમીન ઉપર ઉભેલા વ્યક્તિ માટે સમક્ષિતિજ વેગ કેટલો? v જેટલો. ઉર્ધ્વ પ્રવેગ કેટલો? તો g જેટલો. તો એનો ગતિપથ કેવો મળે? તો પરવલયાકાર દેખાય. તો જમીન ઉપર ઉભેલા વ્યક્તિને તેનો ગતિપથ કેવો દેખાશે? પરવલયાકારનો દેખાશે. જ્યારે બસમાં બેઠેલા વ્યક્તિ માટે સાપેક્ષ વેગ શૂન્ય હોવાના લીધે
એનો ગતિપથ કેવો દેખાશે તો સુરેખ દેખાશે. કેવો દેખાશે? સુરેખ દેખાશે. તો સિક્કો જ્યારે ઉછાળવામાં આવે તો જમીન ઉપર ઉભેલો વ્યક્તિ તેનો ગતિપથ પર્વતાકારનો જોશે, જ્યારે બસમાં બેઠેલો વ્યક્તિ જે છે એનો ગતિપથ કેવો દેખે તો સુરેખ જોવે છે. કેવો? સુરેખ. તો આટલું તમારે યાદ રાખવાનું. હવે આપણે સ્વાધ્યાયનો 13મો દાખલો લઈએ. આટલું તમે ફટાફટ સ્ક્રીનશોટ પાડી દેજો એટલે આપણે લખવાનો ટાઈમ બચી જાય. હવે સ્વાધ્યાયનો 13મો દાખલો. તો સ્વાધ્યાયનો 13મો દાખલો 70 kg ધરાવતો એક માણસ લિફ્ટમાં વજન કાંટા ઉપર ઉભો છે. 70 kg નો માણસ એટલે m બરાબર કેટલા આપેલા છે? 70 kg. એટલે લિફ્ટમાં ઉભો છે. શેના પર ઉભો છે? લિફ્ટમાં ઉભો છે. હવે નીચેના દરેક કિસ્સા માટે વજન કાંટા પર અવલોકન કેટલું થશે? હવે જો વજન કાંટાનું અવલોકન કેટલું થશે એટલે કે વ્યક્તિનું વજન કેટલું થશે એ તમારે શોધવાનું છે. પહેલો પ્રશ્ન છે લિફ્ટ ઉપરની તરફ 10 મીટર પ્રતિ સેકન્ડના નિયમિત વેગથી ગતિ કરે છે. લિફ્ટ ઉપરની તરફ 10 મીટર પ્રતિ સેકન્ડના નિયમિત વેગથી ગતિ કરે છે. તો લિફ્ટ ઉપરની તરફ 10 મીટર પ્રતિ સેકન્ડના નિયમિત વેગથી ગતિ કરે છે. માણસનું વજન કેટલું છે? 70 kg છે. ધારો કે આ લિફ્ટ છે. નિયમિત વેગ એટલે કેવો વેગ કહેવાય? અચળ વેગ કહેવાય. યાદ રાખજો, નિયમિત વેગનું બીજું નામ આપી દઈએ તો અચળ વેગ. અચળ વેગથી લિફ્ટની અંદર તમે ધારો કે આ માણસ ઉભો છે. લિફ્ટ અચળ વેગથી ઉપરની તરફ જાય છે. કેવી રીતે? અચળ વેગથી. જો લિફ્ટ અચળ વેગથી ગતિ કરતી હોય તો પછી લિફ્ટમાં ઉભેલા માણસ ઉપર આભાસી બળ લાગે કે ના લાગે તમે નક્કી કરો. લિફ્ટમાં ઉભેલા માણસ ઉપર આભાસી બળ લાગશે. ચલો બોલો ફટાફટ. તો લાગે નહીં. બરાબર. ચલો લિફ્ટમાં ઉભેલા માણસ ઉપર આભાસી બળ લાગતું નથી તો માત્ર વજન પર W લાગે તો W બરાબર શું લખીશું? mg. એ વખતે એનું વજન કેટલું થશે તો W બરાબર mg મુજબ ગણી કાઢો. g ની કિંમત અહીંયા આ દાખલામાં કેટલી લેવાની છે? તો g ની કિંમત 9. જો ના આપેલી હોય તો 9.8 લઈ લો કારણ કે આમાં આપેલી નથી એટલે 9.8 લઈ લો. m ની કિંમત 70 મૂકી દો. ચલો સાદું આપી દો. 70 ગુણ્યા 9.8 કરો. કેટલું વજન થાય? 9.8 ગુણ્યા 70 કરો કેટલા થાય છે? કેટલા? 686 ન્યૂટન. આટલું બળ લાગે. બરાબર. ક્યારે? નિયમિત વેગથી ગતિ કરતી હોય ત્યારે. હવે એનો બીજો પ્રશ્ન છે લિફ્ટ નિમ્ન દિશામાં એટલે કે અધો દિશામાં. કઈ દિશામાં? લિફ્ટ નિમ્ન દિશામાં. નિમ્ન દિશામાં એટલે કઈ દિશામાં? અધો દિશામાં. નિમ્ન દિશા એટલે કઈ દિશા થશે? અધો દિશામાં. 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે. અધો દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગથી ગતિ કરે છે. નિયમિત પ્રવેગથી ગતિ કરે છે. એટલે કહેવાનું કે પ્રવેગી ગતિ કરે છે. અચળ પ્રવેગી ગતિ કરે છે. ચલો આ લિફ્ટ છે. હવે અધો દિશામાં ગતિ કરે છે. અધો દિશામાં a જેટલા પ્રવેગથી ગતિ કરે છે તો વજન બળ w બરાબર mg તો નીચેની તરફ લાગે તો પણ આભાસી બળ કઈ બાજુ લાગે તમે નક્કી કરો. આભાસી બળ કઈ દિશામાં લાગશે? ઉપરની તરફ. ઉપરની તરફ કેટલું આભાસી બળ લાગે? ma જેટલું લાગે કે નહીં? વ્યક્તિનું દળ m, પ્રવેગ a એટલે ma જેટલું આભાસી બળ લાગે, mg જેટલું વજન બળ લાગે. તો પછી પરિણામી વજન કેટલું થાય બોલો?
એના આપણે m વડે દર્શાવીએ તો mg માઈનસ m થાય કે ના થાય? થાય ને mg. આ વજન બળ આ આભાસી બળ mg માઈનસ m એ કેમ બે માઈનસ લીધા કારણ કે બંને દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે. m કોમન કાઢો તો g માઈનસ a. ચલો g ની કિંમત મૂકો, a ની કિંમત મૂકો. a ની કિંમત 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મૂકો. g ની કિંમત 9.8 મૂકો અને દળની કિંમત કેટલી મૂકો? 70 મૂકો. ચલો સાદુરૂપ આપો. चलो ये કેટલો આવે બોલો? આ 70 આ 9.8 માઈનસ 5 સાદુરૂપ આપી દો. ચલો 9.8 ની 5 એટલે 4.8 ગુણ્યા 70 કેટલો આવે બોલો? 336 આ તો આટલું બળ લાગે. ક્યારે? લિફ્ટ નિયમિત પ્રવેગથી કઈ બાજુ ગતિ કરે? નીચેની તરફ ગતિ કરે. હવે તમને શું કીધું છે? લિફ્ટ ઉર્ધ્વ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે. ચલો હવે c માટે અહીંયા આપણે લખી દઈએ છીએ. આ નિમ્ન દિશાની જગ્યાએ ઉર્ધ્વ દિશા 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના નિયમિત પ્રવેગથી ગતિ કરે છે. ચલો આટલા પ્રવેગથી ઉપરની તરફ ચલો ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે તો પછી વજન બળ કઈ બાજુ લાગશે? चलो ऊर्ध्व दिशा में ये जितना प्रवेग की गति करे तो आभासी बल कई बाजू लागे? नीचे तरफ लागे तो वजन बल mg है नीचे तरफ और आभासी बल कई बाजू नीचे की तरफ. तो અહીંયા વચ્ચે શું આવશે? વત્તા. તો અહીંયા વત્તા કરો જે આવે જવાબ. एक 1036 तो mg વત્તા m એટલે m વત્તા g પ્લસ a. m ની કિંમત 70 અહીંયા આપણે મૂકી દઈએ 70. g ની કિંમત 9.8 વત્તા 5 તો 1036 ન્યૂટન બળ લાગે. ક્યારે? લિફ્ટ a જેટલા પ્રવેગથી કઈ બાજુ ગતિ કરે? ઉપરની તરફ ગતિ કરે ત્યારે. હવે જોઈએ ધ્યાન આપો. D શું કીધું છે? લિફ્ટના યંત્ર રચના નિષ્ફળ જાય. યંત્ર રચના નિષ્ફળ જાય એટલે કે લિફ્ટનો કેબલ તૂટી જાય. અને લિફ્ટનો કેબલ જ્યારે તૂટી જાય એટલે કયા પ્રવેગથી ગતિ કરે? તો ગુરુત્વ પ્રવેગથી મુક્ત પતન કરે. તો ચાલો લિફ્ટનો કેબલ તૂટી જાય એ વખતે શું થશે? બોલો લિફ્ટનો કેબલ તૂટી જાય તો લિફ્ટ g જેટલા પ્રવેગથી નીચેની તરફ ગતિ કરે. તો આ તમારું વજન બળ mg નીચેની તરફ. અને જો લિફ્ટનું યંત્ર નિષ્ફળ જાય એટલે કે લિફ્ટનો કેબલ તૂટી જાય, બીજા શબ્દોમાં કહીએ તો એટલે એ મુક્ત પતન કરે. અને જ્યારે એ મુક્ત પતન કરે ત્યારે વજન બળ mg નીચેની તરફ લાગે અને તમારા ઉપર લાગતો આભાસી બળ કઈ બાજુ હોય? ઉપરની તરફ. તો એ વખતે આભાસી બળનું મૂલ્ય પણ કેટલું થશે? mg જેટલું જ થાય. હવે આભાસી બળના વજન બળના મૂલ્યો સમાન છે તો ભાઈ એ વખતે તમારું વજન કેટલું થશે? शून्य 0. सरस. तो w बराबर mg माइनस mg અને mg माइनस mg बराबर 0 ન્યૂટન થાય. કેટલું થાય? 0 ન્યૂટન. સરસ. હવે તમે 14મો દાખલો જુઓ. તો 13મો દાખલો પૂરો થાય છે. તો સ્ક્રીનશોટ પાડી દેજો અને પછી લખી દેજો. હવે 14મો દાખલો જુઓ.
આકૃતિમાં 4 kg દળના એક કણને સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવે છે. દળ કેટલું આપેલ છે? 4 kg. 4 kg કોનો અવાજ આવે છે વચ્ચે? અવાજ વચ્ચે કોનો આવે છે? જો આકૃતિમાં 4 kg દળનો એક સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે. ચલો આકૃતિ આ રીતે આપેલી છે. તો પહેલા આકૃતિ જોઈ લેજો. એનો આલેખ આ રીતે છે. આટલો ભાગ, પછી આ ભાગ છે અને પછી આ રીતે આપેલ છે. આવો આલેખ આપેલો છે. આ બિંદુ A છે. એને સંગત કિંમત 4 છે. આને સંગત કિંમત 0 છે. અહીંયા x અક્ષ ઉપર સમય આપેલ છે અને y અક્ષ ઉપર અંતર આપેલ છે. આ રીતનો આલેખ આપેલો છે. હવે આ આલેખ માટે a ની અંદર આ રીતે આપેલ છે t less than 0, t greater than 4 સેકન્ડ, ત્યારબાદ 0 less than t less than 4 સેકન્ડ માટે કણ ઉપર લાગતું બળ શોધો. આ સમયે કણ પર લાગતું બળ શોધો. હવે જોઈએ જરા t બરાબર 0 કરતો નાની કિંમત એટલે 0 કરતો નાની કિંમત એટલે આ ભાગ આવે. તો એનું સ્થાનાંતર કેટલું કરો? સમસ્થિતિ દેખાડે સ્થાનાંતર કેટલું થઈ જાય? 0. આ પણ જો x અક્ષ ઉપર સપાટ છે તો એ સ્થાનાંતર કેટલું? 0. સ્થાનાંતર 0 એનો મતલબ એ છે કે સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી. સ્થાનમાં ફેરફાર થતો નથી તો પદાર્થ કેવો છે? તો સ્થિર છે. પણ જો પદાર્થ સ્થિર હોય તો તેના પર લાગતું બળ કેટલું હોય? 0 હોય. તમને ખબર છે કે જો પદાર્થ સ્થિર હોય અથવા તો અચળ વેગી ગતિ કરતો હોય ત્યારે તેના પર લાગતું પરિણામી બળ કેટલું હોય? 0 હોય. ક્યારે પદાર્થ સ્થિર હોય અથવા તો અચળ વેગી ગતિ કરતો હોય ત્યારે તેના પર લાગતું પરિણામી બળ કેટલું હોય? 0 હોય. તો જો t less than 0 માટેની વાત કરીએ તો અહીંયા પદાર્થ કેવો? x બરાબર 0 છે. x બરાબર 0 એટલે સ્થિર પદાર્થ કહેવાય. સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ જોઈએ એટલે તમે આવા આલેખો સમજાવ્યા છે. સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ જો આવો હોય તો એનો મતલબ એ છે કે પદાર્થ કેવો હોય? x વિરુદ્ધ t નો આલેખ હોય અને જો આલેખ આવો સુરેખ મળે તો સમજી લેવાનું કે પદાર્થ કેવો કહેવાય? સ્થિર કહેવાય. તો અહીંયા પદાર્થ સ્થિર છે. આ ભાગની અંદર પણ પદાર્થ કેવો છે? તો સ્થિર છે. તો અહીંયા પણ સ્થિર પદાર્થ, આ ભાગની અંદર પણ સ્થિર પદાર્થ છે. પરંતુ તમને મેં એવું પણ સમજાવ્યું હતું કે જો x વિરુદ્ધ t નો આલેખ આપણે દોરીએ અને x વિરુદ્ધ t નો આલેખ જો આવો આવે, કેવો આવે? સુરેખ. આ રીતે સુરેખ મળે તો કેવી ગતિ કહેવાય? અચળ વેગી ગતિ કહેવાય. તો ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે આ આલેખોની ચર્ચા કરી હતી. x વિરુદ્ધ t નો આલેખ t ના અક્ષને સમાંતર હોય તો પદાર્થ સ્થિર કહેવાય. x વિરુદ્ધ t ના આલેખમાં આલેખ આવો સુરેખ આવે તો કેવી ગતિ કહેવાય? અચળ વેગી ગતિ કહેવાય. અહીંયા નિયમિતપણે અંતર વધે છે. જો આ આલેખ દોરતા હોય તો નિયમિતપણે અંતર શું થતું હોય? ઘટતું હોય. તો એનો મતલબ એ છે કે આ પણ અચળ વેગી ગતિ માટેનો આલેખ છે. આ પણ અચળ વેગી ગતિ માટે આ સ્થિર પદાર્થ માટેનો આલેખ છે. આ અચળ વેગી ગતિ માટેનો આલેખ છે. આ પણ અચળ વેગી ગતિ માટેનો આલેખ છે. તો આ રીતે જો આલેખ દોરેલો હોય તો આને પણ આપણે શું કહીશું? અચળ વેગી ગતિ માટેનો આલેખ કહીશું. ચલો ખબર પડી એટલા સુધી? તો આ સ્થિર પદાર્થ અને આટલા ભાગ માટે શું બનશે? અચળ વેગી બનશે. હવે અહીંયા ધ્યાન આપો. t less than 0 માટે પદાર્થ કેવો છે? તો સ્થિર છે. લખી શકે કે તો કે પદાર્થ સ્થિર છે. અને પદાર્થ સ્થિર છે માટે લાગતું બળ કેટલું? પરિણામી બળ કેટલું હોય? તો કણ ઉપર લાગતું પદાર્થ અથવા કણ લીધો તો કણ સ્થિર છે અને કણ સ્થિર છે તો કણ ઉપર લાગતું બળ કેટલું થાય? તો કણ ઉપર લાગતું બળ F બરાબર 0. t greater than 4 માટેની વાત કરીએ. t greater than 4 એટલે t greater than 4 માટે પણ પદાર્થ કેવો છે? તો સ્થિર છે. t less than 0 થી નાની કિંમત માટે પણ પદાર્થ કેવો હતો? સ્થિર હતો. t
t greater than 4 માટે કણ કેવો છે તો સ્થિર છે અને કણ સ્થિર છે માટે કણ ઉપર લાગતું બળ કેટલું થશે તો કણ ઉપર લાગતું બળ F બરાબર 0 તો આના માટે કણ ઉપર લાગતું બળ 0 આના માટે લાગતું કણ ઉપર લાગતું બળ 0 और 0 लेस देन t लेस देन 4 માટેની વાત કરીએ તો આપણે આટલા બળની વાત કરીએ તો કેવી ગતિ છે તમે જુઓ તો તમને ખબર પડી જવી જોઈએ કે આલેખ કેવો છે તો આવો સુરેખ આલેખ છે x વિરુદ્ધ t નો આલેખ જો આવો સુરેખ હોય તો અચળ વેગી ગતિ કહેવાય તો પછી અહીંયા શું લખશે બોલો 0 લેસ દેન t લેસ દેન 4 માટે કણ અચળ વેગી ગતિ કરે છે અને કણ જો અચળ વેગી ગતિ કરતો હોય તો તમને ખબર છે સ્થિર સ્થિતિ અને અચળ વેગી ગતિ એ સંતુલન સ્થિતિઓ છે અને આવી સંતુલન સ્થિતિઓ માટે કણ ઉપર લાગતું પરિણામી બળ કેટલું હોય તો શૂન્ય હોય તો કણ અચળ વેગી ગતિ કરે છે માટે પરિણામી બળ F બરાબર શું થશે 0 થશે તો આ ત્રણ કેસ માટેની જો વાત કરીએ તો કણ ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય છે તો ચલો ફટાફટ સ્ક્રીનશોટ પાડી દો હવે આપણે લઈએ B હવે શું કીધું છે B ની અંદર તો એનો બીજો પ્રશ્ન જો 14 નો B t બરાબર 0 અને t લેસ ધેન 4 સેકન્ડ માટે આ સમય માટે બળનો આઘાત શોધો તો 0 સેકન્ડ માટે અને 4 સેકન્ડ માટે આપણે બળનો આઘાત શોધવાનો છે જ્યારે બળનો આઘાત શોધવાનો હોય તો આટલું યાદ રાખવાનું બળના આઘાતનું સૂત્ર તમને આવડવું જોઈએ પહેલા તો એ ખબર હોવી જોઈએ કે બળનો આઘાત શોધવાનો છે આપણે બળના આઘાતનું મૂલ્ય જો લઈએ તો F dt બળ ગુણ્યા સમય અને બળ ગુણ્યા સમય બરાબર શું લખીશું p2 p1 વેગમાનનો થતો ફેરફાર વેગમાનનો થતો ફેરફાર એટલે mv2 mv1 એટલે m કોમન કરીએ તો v2 v1 તો બળના આઘાતનું સૂત્ર એટલું યાદ હવે 0 સેકન્ડ માટે આ બાજુનો વેગ લેવો પડે અને આ બાજુનો વેગ લેવો પડે આ ભાગનો જે આ 0 સેકન્ડ આ બાજુ એટલે v1 અને આ બાજુ એટલે v2 એટલે 4 સેકન્ડ માટે આ બની જશે v2 અને આ બની જશે v1 આ બાજુના ભાગ માટે v1 આ બાજુના ભાગ માટે v2 તો 0 સેકન્ડ માટે v1 ની કિંમત સ્થિર પદાર્થ છે એટલે v1 તો 0 પણ v2 માટે અચળ વેગીનો ઢાળ શોધી કાઢી અને આપણે શું શોધી કાઢવાનો ઢાળ શોધી કાઢવાનો ઢાળ શોધવા માટે એક કિંમત 3 આપી દીધી છે જુઓ તો બુકમાં જો હવે 3 મીટર આપી દીધા છે 4 સેકન્ડ આપી દીધા છે એટલે આનો ઢાળ મળી જશે તમને y ઘટક ભાગ્યા x ઘટક એટલે આનો ઢાળ મળી જશે તો જુઓ t બરાબર 0 સેકન્ડ માટેની વાત કરીએ t બરાબર 0 સેકન્ડ માટે દર એમ તો તમને આપી દીધા છે v2 v1 શોધવાના છે તો v1 બરાબર કેટલા 0 પ્રારંભિક વેગ અંતિમ વેગ જોઈએ તો 0 પછીનો જે વેગ આવે અંતિમ વેગ તો v2 બરાબર જો શોધીએ તો y ઘટક ભાગ્યા x ઘટક એટલે 3 ભાગ્યા 4 અને 3 ભાગ્યા 4 એટલે 0.75 મીટર પ્રતિ સેકન્ડ આનો એકમ મીટર છે આનો એકમ સેકન્ડ છે એટલે મીટર પ્રતિ સેકન્ડ તો કેટલા થશે બોલો 0.75 મીટર પ્રતિ સેકન્ડ આ v2 માટે અને v1 તો બળનો આઘાત અને એમ તો તમને આપી દે કેટલા 4 કેજી તો ચલો જાતે તમે બળનો આઘાત શોધી શકો કે નહીં તો 0 સેકન્ડ માટે બળનો આઘાત અને બળનો આઘાત બરાબર શું લખીશું F dt બરાબર v2 v1 m ની જગ્યાએ આપણે મૂકી દઈએ 4 v2 ની કિંમત કેટલી 0.75 અને v1 ની કિંમત કેટલી 0 આનું તમે સાદું રૂપ આપો 4 ગુણ્યા 0.75 કરો એટલો બળનો આઘાત મળે 3 તો 4 ગુણ્યા 0.75 એટલે 3 મળે તો અહીંયા આપણે શું લખ્યું 3 એકમ કયો છે બળનો એકમ ન્યૂટન અને dt નો એકમ સેકન્ડ એટલે બળના આઘાતનો એકમ કયો આવશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ
તો આ t બરાબર 0 સેકન્ડ માટે બળના આઘાતનું મૂલ્ય 3 ન્યૂટન સેકન્ડ છે. એટલે 4 સેકન્ડ માટેની વાત કરીએ તો t બરાબર 4 સેકન્ડ માટે t બરાબર 4 સેકન્ડ માટે આ 4 સેકન્ડ માટે આ બનશે પ્રારંભિક વેગ, આ બને અંતિમ વેગ. પ્રારંભિક વેગ કેટલો v1, એટલે આનો ઢાળ શોધવો પડે અને v2 તો સ્થિર થઈ ગયો એટલે 0 થઈ જશે. તો પ્રારંભિક વેગ v1 બરાબર, તો આ આલેખનો ઢાળ, આ બાજુ v1, આ બાજુ v2. આના માટેનો અંતિમ વેગ એ આના માટે શું બનશે? પ્રારંભિક વેગ બને. 0 સેકન્ડ માટેનો અંતિમ વેગ એ 4 સેકન્ડ માટેનો શું બને? પ્રારંભિક વેગ. 0 સેકન્ડ માટેનો અંતિમ વેગ આપણે 0.75 શોધી કાઢ્યો. તો ભાઈ 4 સેકન્ડ માટેનો પ્રારંભિક વેગ પણ એ જ થશે. તો 3 ભાગ્યા 4 ખબર પડી કે ના પડી? 0 સેકન્ડ માટેનો અંતિમ વેગ એ 4 સેકન્ડ માટેનો શું બનશે? પ્રારંભિક વેગ બને. તો આના માટેનો અંતિમ વેગ એ આના માટેનો પ્રારંભિક વેગ, એટલે અહીંયા આપણે શું લખીશું? 3 ભાગ્યા 4 એટલે 0.75 મીટર પ્રતિ સેકન્ડ. પરંતુ તમે જો 4 સેકન્ડ પછી ફરી પાછો પદાર્થ સ્થિર થઈ જાય છે અને પદાર્થ સ્થિર થઈ જાય છે માટે અંતિમ વેગ કેટલો થઈ જાય? 0 થઈ જાય. એટલે v2 બરાબર અહીંયા કેટલા લખીશું? 0 મીટર પ્રતિ સેકન્ડ. તો પછી બળનો આઘાત કેટલો પડશે? એમ તો 4 kg દળનો પદાર્થ જ છે એટલે કણનું દળ આપી દીધું છે કેટલું? તો 4 kg. તો અહીંયા તમે કિંમત જાતે શોધી કાઢો. બળનો આઘાત કેટલો આવે? વેરી ગુડ. તો અહીંયા બળનો આઘાત આપણે કેટલો મળશે બોલો? તો બળનો આઘાત F dt. વેરી ગુડ. v2 v1 કેટલો? -3 મળે કે નહીં? 4, v2 ની કિંમત 0.75 એટલે આનું સાદુરૂપ -3 ન્યૂટન સેકન્ડ. તો એ વખતે બળનો આઘાત આપણને આટલો મળે છે. તો ધારો કે આ રીતનો દાખલો હોય તો તમે શું કરશો બોલો? એક્ઝેક્ટ આવો દાખલો હું તમને આપું. અહીંયા 4 kg, અહીંયા 3 kg, આ ત્યાં બરાબર. અહીંયા 8 kg, અહીંયા 0 kg. તો અચળ વેગી ગતિ છે, આ પણ અચળ વેગી ગતિ છે બરાબર. અહીંથી આપણે કામ કરીએ તો જો 0 પહેલા v1, તો આ બનશે v2. આના માટે આ v1 થઈ જશે તો આ બનશે v2. તો 0 સેકન્ડ માટે અને 4 સેકન્ડ માટે v1 માટે આનો ઢાળ શોધી કાઢો, v2 માટે આનો ઢાળ શોધવાનો. હવે જો આમ ઢાળ હોય તો વેગ ઋણ દેવાનો, આમ ઢાળ હોય તો વેગ ધન દેવાનો બરાબર. 4 8 0 3 8 નું આપી દઉં છું બરાબર. તો 1 2 3 કેસ માટે અહીંયા જો 4 સેકન્ડ માટે અને 0 સેકન્ડ માટે બળનો આઘાત શોધી કાઢવાનો. શું શોધવાનો? બળનો આઘાત. આ પણ અચળ વેગી ગતિ, આ સ્થિર પદાર્થ છે એટલે લાગતું બળ 0. અચળ વેગી ગતિ એટલે લાગતું બળ 0. અચળ ગતિ હોય એટલે કે નિયમિતપણે વેગ અંતર ઘટે છે એટલે આ પણ અચળ વેગી એટલે લાગતું બળ 0. બળ 0 થશે ખરેખર, એ તો તમને ખબર પડી ગઈ. પણ આના માટે એટલે કે 0 સેકન્ડ માટે અને 4 સેકન્ડ માટે બળનો આઘાત તમારે જાતે ગણવાનો છે. તો આટલું કામ હું તમને હોમવર્કમાં આપું છું, તમે જાતે પ્રયત્ન કરજો બરાબર. તો 0 સેકન્ડ માટે અને 4 સેકન્ડ માટે બળનો આઘાત શોધી દો. હવે આપણે વાત કરીએ ના પછીના દાખલાની. તો સ્વાધ્યાયનો 15મો દાખલો. 15મા દાખલામાં શું કીધું? 10 kg અને 20 kg દળ ધરાવતા બે પદાર્થો A અને B ને લીસી સમશીલી સપાટી પર રાખી એક હલકી દોરીના છેડા સાથે બાંધેલ છે. જો આ એક સમશીલી સપાટી છે, આ સપાટી પર 10 kg, આ 10 kg નો પદાર્થ અને આ બીજો 20 kg નો પદાર્થ. 10 kg અને 20 kg દળના બે પદાર્થોને હલકી દોરી વડે બાંધેલ છે. હલકી દોરી વડે એટલે આ બધા જ બિંદુઓ પર તણાવ બળ કેવું છે? સરખું હશે. આ બ્લોક A, આ બ્લોક B, બ્લોક A બ્લોક B પર જેટલું તણાવ બળ લગાડે એટલું તણાવ બળ બ્લોક A બ્લોક B પર લગાડે. બંનેના તણાવ બળના મૂલ્યો કેવા હશે? સરખા હશે. હવે જો 600 ન્યૂટનનું બળ A ઉપર લગાડવામાં આવે
અહીંયા 600 ન્યૂટનનું બળ લગાડવામાં આવે ત્યારે ઉદ્ભવતું તણાવ શોધો અને જો અહીંયા 600 ન્યૂટન બી પર જો 600 ન્યૂટનનું બળ લગાડવામાં આવે ત્યારે દોરીમાં ઉદ્ભવતું તણાવ શોધો તો 600 ન્યૂટનનું બળ જ્યારે બ્લોક A પર લગાડવામાં આવે ત્યારે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ શોધવાનું છે અને 600 ન્યૂટનનું તણાવ બળ બ્લોક B પર લગાડવામાં આવે ત્યારે દોરી પર ઉદ્ભવતું તણાવ બળ શોધો તો જો બે કેસ પહેલા અહીંયા બળ લગાડીએ ત્યારે ઉદ્ભવતું તણાવ શોધવાનું પછી આ બળ અહીંયા લગાડીએ ત્યારે ઉદ્ભવતું તણાવ બળ શોધવાનું તો બે દાખલા ભેગા છે ચલો અહીંયા હું 600 ન્યૂટનનું બળ લગાડું છું આનું દળ કેટલું છે 10 kg છે આનું દળ કેટલું આપ્યું છે 20 kg આપ્યું છે અહીંયા હું 600 ન્યૂટનનું બળ લગાડું છું બીજું સપાટી કેવી છે લીસી સપાટી લીસી સપાટી જ્યારે દાખલાની રકમ વાંચવાની દાખલાની રકમમાં જો લીસી સપાટી એવો શબ્દ આપેલો હોય તો ઘર્ષણ બળને ધ્યાનમાં લેવું નહીં શું યાદ રાખશો બોલો લીસી સપાટી એવો શબ્દ આપેલો હોય તો ઘર્ષણ બળને ધ્યાનમાં લેવાનું નથી આ ખાસ યાદ રાખજો તો આપણે અહીંયા ઘર્ષણ બળને ધ્યાનમાં લેતા નથી હવે 600 ન્યૂટનનું બળ તમે બ્લોક A ઉપર લગાડો છો તો બ્લોક A માટે હવે જો બ્લોક A અને બ્લોક B પર જ્યારે 600 ન્યૂટનનું બળ લગાડવામાં આવે તો કેવી ગતિ કરે બોલો તો પ્રવેગની ગતિ કરશે કારણ કે લીસી સપાટી છે 600 ન્યૂટનનું બળ આ 600 ન્યૂટનના બળ પર તંત્રનું કુલ દળ કેટલું થાય જો તો તંત્રનું કુલ દળ લઈએ તો તંત્રનું કુલ દળ m બરાબર શું લખીશું 10 + 20 બરાબર કેટલા થાય 30 ન્યૂટન થાય સોરી 30 kg થાય તો તંત્રનું કુલ દળ 30 kg છે આખા તંત્ર પર લાગતું પરિણામી બળ કેટલું છે તો પરિણામી બળ F બરાબર કેટલા તો 600 ન્યૂટન છે તો ભાઈ તંત્રનો પ્રવેગ કેટલો મળશે બોલો F અને M તમે જો જાણતા હોય તો તંત્રનો પહેલા પ્રવેગ શોધી કાઢીએ એટલા પ્રવેગથી આખું તંત્ર ખેંચાય કારણ કે દોરી વડે આ બંને બ્લોક બાંધેલા જેટલો આનો પ્રવેગ હશે એટલો જ આનો પ્રવેગ હશે બ્લોક A નો જેટલો પ્રવેગ હોય એટલો જ પ્રવેગ B નો હોય એટલે પ્રવેગ બંનેના સરખા છે હવે કોમન રાશિ કઈ છે તો પ્રવેગ છે બાકી દળ બંનેના જુદા જુદા છે બંનેના દળ જુદા જુદા હોવાના લીધે પ્રવેગનું સમાન હોય તો પહેલા આપણે પ્રવેગનું કામ પૂરું કરી દઈએ તો આખા તંત્રનું દળ કેટલું છે 30 kg છે અને તંત્ર પર લાગતું બળ કેટલું છે 600 ન્યૂટન છે હવે તંત્ર પર લાગતું બળ જો 600 ન્યૂટન હોય તો અહીંયા આપણે શું લખીશું બોલો પ્રવેગ A બરાબર શું લખીશું F upon A હવે A બરાબર F upon M F ની કિંમત કેટલી તો 600 M ની કિંમત કેટલી 30 600 ભાગ્યા 30 એટલે કેટલા આવશે તો પ્રવેગની કિંમત કેટલી આવશે 20 મીટર પ્રતિ સેકન્ડ આવે સેકન્ડ સ્ક્વેર તો કહેવાનો મતલબ એ કે જ્યારે તંત્ર પર જ્યારે બ્લોક A પર 600 ન્યૂટનનું બળ લગાડવામાં આવે ત્યારે 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે આપણે દોરીમાં ઉદ્ભવતું તણાવ શોધવાનું છે હવે જો આટલો પ્રવેગ આ બ્લોકને ખેંચવા માટે જરૂરી બળ કયું છે તો T છે જો આ બ્લોકને આખા તંત્રને ખેંચવા માટે 600 ન્યૂટનનું બળ આખા તંત્રને જો હું બોલું સાંભળજો આખા તંત્રને ખેંચવા માટે 600 ન્યૂટનનું બળ પણ બ્લોક B ને ખેંચવા માટે કયું બળ હોય આખા તંત્રને ખેંચવા માટે જો 600 ન્યૂટનનું બળ લગાડવામાં આવે તો બ્લોક B ને ખેંચવા માટે કેટલું બળ બ્લોક B કયા બળથી ખેંચાય છે તમે વિચારો કે કેટલા બળથી ખેંચાય છે અને T જેટલા બળથી ખેંચાય છે તો ખબર પડી ગઈ હવે જો T જેટલા બળથી જો ખેંચાતું હોય તો આ T બળના લીધે આ પ્રવેગ મળ્યો કહેવાય કે ના કહેવાય બ્લોક B ને મળતો પ્રવેગ તો T બળના લીધે મળ્યો કહેવાય કે ના કહેવાય બરાબર આખા તંત્રનો પ્રવેગ શોધવા માટે આપણે 600 ન્યૂટનનું બળ દીધું પણ આ બ્લોક B ને ખેંચવા માટે જે A જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જવાબદાર બળ કયું તો T બળના લીધે જો આટલો પ્રવેગ મળ્યો હોય તો T બરાબર હું ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ લખી દઉં T બરાબર ma પ્રવેગનું મૂલ્ય કેટલું તો 20 અને દળ કેટલું તો 20 તો ભાઈ તણાવ બળ મળે કે ના મળે તો પછી બ્લોક B પર લાગતું તણાવ બળ જો તો m ની કિંમત કેટલી તો 20 a ની કિંમત કેટલી તો 20 20 * 20 એટલે 400 ન્યૂટનનું તણાવ બળ લાગે
ન્યૂટનનું બળ લગાડવામાં આવે ત્યારે બ્લોક બી ઉપર લાગતું તણાવ બળ કેટલું છે? તો 400 ન્યૂટન જેટલું તણાવ બળ થાય. કેટલું થાય? 400 ન્યૂટન જેટલું તણાવ બળ થાય. ત્યારે બ્લોક એ ઉપર 600 ન્યૂટનનું બળ લગાડીએ ત્યારે. હવે બ્લોક બી માટેની ગણતરી કરીએ. ચલો બ્લોક બી માટે વિચારીએ તો અહીંયા બ્લોક બી છે, આ બ્લોક એ છે, આ બી ઉપર આપણે કેટલું બળ લગાડીએ? 600 ન્યૂટનનું બળ લગાડીએ આની સામે, જેના લીધે ઉદ્ભવતું તણાવ ધારો કે T છે. તો જો તમને ખબર છે કે 600 ન્યૂટનનું બળ લગાડવાથી તંત્રનો પ્રવેગ તો આટલો જ મળશે, 20 મીટર પ્રતિ સેકન્ડ જ મળે, અને તંત્રનું દળ એ તો 30 નું 30 જ રહેશે. તંત્રનું દળ તો કેટલું રહેશે? 30 નું 30 જ રહેશે. બળ કેટલું? 600 ન્યૂટન છે, તો પ્રવેગ તો આટલો જ રહેશે. પણ એ વખતે તણાવ બળ તમારે કઈ લેવા? તો બ્લોક એને ખેંચવા માટે તણાવ બળ કેટલું છે શોધી શકો કે ના શોધી શકો? તો એ વખતે તણાવ બળ બદલાઈ જશે. તો ચલો તણાવ બળ શોધી કાઢો. ચલો તો બ્લોક બી ઉપર 600 ન્યૂટનનું બળ લગાડવામાં આવે ત્યારે તણાવ બળ શોધો. કેટલો? બસો. ચલો 200 આવે છે જવાબ? ઓકે, તો એ વખતે જવાબ કેટલો આવશે? 200 આવે કે નહીં? તો અહીંયા જો લઈએ તો તણાવ બળ T બરાબર જો લઈએ તો પ્રવેગનું મૂલ્ય તો આપણે આટલું રાખી દઉં. તણાવ બળ T બરાબર m ની કિંમત આપણે કીધું કે 10, a ની કિંમત 20 એટલે 200. તો આટલું તમારે 200 ન્યૂટનનું તણાવ બળ લાગે છે. તો આવો જો દાખલો પૂછાય તો તમને આવડવો જોઈએ. હવે એના પછીનો દાખલો જુઓ. સ્વાધ્યાયનો 16મો દાખલો. તો સ્વાધ્યાયનો 16મો દાખલો. 8 કેજી અને 12 કેજી દળના m1 બરાબર કેટલા? 8 કેજી અને m2 બરાબર કેટલા? તો 12 કેજી. તો 8 કેજી અને 12 કેજી દળના બે પદાર્થો ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર કરી એક ખેંચાય નહીં તે રીતે દોરીને એક છેડે બાંધેલા છે. આ દળોને છોડી દેવામાં આવે તો તેમનો પ્રવેગ અને દોરીમાં તણાવ કેટલું ઉદ્ભવે છે તે શોધો. તો જો આવી ગરગડી આપેલી છે, અહીંયા આ એક m1 દળનો પદાર્થ લટકાવી દીધો છે, બીજો અહીંયા m2 દળનો પદાર્થ લટકાવેલો છે. m1 અને m2 દળના બે પદાર્થ આ રીતે લટકાવી દીધા છે. આ એક ગરગડી છે, આ દોરી છે, તો અહીંયા જેટલું તણાવ બળ ઉત્પન્ન થાય એટલું તણાવ બળ અહીંયા પણ ઉત્પન્ન થશે. તણાવ બળના મૂલ્યો કેવા છે? સમાન છે, કારણ કે હલકી દોરી કીધી છે, વજન રહિત દોરી કીધી છે. m2 નું દળ વધારે હોવાનું એટલે સ્વાભાવિક છે કે બાજુ ગતિ કરશે નીચેની તરફ. જો આ e જેટલા પ્રવેગથી નીચેની તરફ ગતિ કરે તો આ e જેટલા પ્રવેગથી ઉપરની તરફ ગતિ કરે. તો જ્યારે ગરગડી સાથે આવી રીતે m1 અને m2 દળના બે પદાર્થો લટકાવેલા હોય તો એ વખતે તમારે યાદ રાખવાનું પ્રવેગનું સીધું સૂત્ર યાદ રાખો. પ્રવેગ e બરાબર અંશમાં બે દળોનો બાદબાકી છેદમાં બે દળોનો સરવાળો. આનું ટૂંકું સૂત્ર યાદ રાખો. અંશમાં બે દળોની બાદબાકી છેદમાં બે દળોનો સરવાળો ગુણ્યા g. તો જો પ્રવેગ શોધવો હોય તો આપણે યાદ રાખવાનું અંશમાં શું કરીશું બોલો? બે દળોની બાદબાકી કરીશું. છેદમાં શું કરીશું? બે દળોનો સરવાળો અને ગુણ્યા ગુરુત્વ પ્રવેગ કેટલો લેવાનો? g.
અહીંયા ગુરુત્વ પ્રવેગ દાખલ આપેલો ના હોય તો અહીંયા g બરાબર આપણે લઈએ 10 મીટર પ્રતિ સેકન્ડ એટલે ધારો કે તો અંશમાં બે દળોની બાદબાકી કરો છેદમાં બે દળોનો સરવાળો કરો ગુણ્યા g કરો એટલે તમને શું મળશે પ્રવેગ મળે તો તંત્રનો પ્રવેગ પહેલા શોધી કાઢો ચાલો અને આ ટૂંકું સૂત્ર યાદ રાખવાનું તમારે મોટું દળ માઈનસ નાનું દળ છેદમાં બે દળોનો સરવાળો ગુણ્યા શું આવશે g આવે એ બરાબર 2 તો અહીંયા જો પ્રવેગનું મૂલ્ય જો લઈએ તો m2 m1 જો ખરેખર તો આ સીધું સૂત્ર ના યાદ રાખવું તો કેટલું તમે ગણતરી કરવી પડે ખબર છે આ નીચે તરફ જાય છે એટલે આ વજન બળ mg t બરાબર શું લખીશું m2a અહીંયા આ ઉપરની તરફ જાય છે તો t m1g બરાબર m1a પછી નું સાદું રૂપ આપો ત્યારે તમને પ્રવેગ એ મળે આમ તો આનું જો સૂત્ર જો આને મળે ને એ ખરેખર તો આ નહીં મળે તમારે આ સીધું સૂત્ર જ યાદ રાખવાનું પણ ખરેખર કેવી રીતે મળે જો આ નીચે આ ઉપર જાય આ નીચે જાય તો અહીંયા આના માટે શું લખશો આ પહેલા ભાગ માટે શું લખશો m2g t બરાબર m2 લખાય એ જેટલા પ્રવેગ ત્યાં નીચે આવે એટલે આનું વજન બળ વધારે તણાવ બળ ઓછું બરાબર m2 લખાય એટલે આના બરાબર જો લખીએ તો m2g m2a બરાબર t થાય t ના કરતા વધારે એવું અહીંયા પણ તમે જો આ ઉપર જાય છે એટલે આ ઉપર જાય તો તણાવ બળ વધારે છે આના માટે જો લખીએ તો તણાવ બળ વધારે છે આ તણાવ બળ વધારે હોય તો શું લખશો બોલો t m1g બરાબર m1 તો પછી અહીંયા t બરાબર શું આવશે m1g m1 આ બે t સરખાવી દો બે t સરખાવી તો આવું લખાય m2g m2a બરાબર m1g m1 એ વાળા પદો નજીક લાવો તો આવું થાય m2g m1g બરાબર m1a m2a આમાંથી g કોમન કાઢો તો m2 m1 g આમાંથી આપણે a કોમન કાઢો તો m2 m1 a તો એના કરતા બનાવો તો આવું લખાય m2 m1 upon m2 plus m1 g આ જે આખું સૂત્ર મળેલું છે હવે તમારે આખું સૂત્ર યાદ રાખવાનું જ નહીં સીધો આવો દાખલો ગણિતનો દાખલો તો યાદ જ રાખવાનો આ પદાર્થ નીચે આવે આ પદાર્થ ઉપર જાય છે હવે આટલું બધું તમારે યાદ રાખવાનું એટલે સીધું સૂત્ર જ યાદ રાખવાનું m2 દળનો પદાર્થ નીચે આવે છે m1 દળનો પદાર્થ ઉપર જાય છે એટલે મોટા દળમાંથી નાના દળની બાદબાકી કરો અંશમાં 2 ની બાદબાકી છેદમાં 2 નો સરવાળો ગુણ્યા g હવે m2 ની કિંમત મૂકી દઉં કેટલી તો બહાર હવે આટલું તમારે યાદ રાખવાની કોઈ જરૂર નથી પણ આ રીતે મળે એટલું યાદ રાખો આ નીચે ઉતરે છે આ ઉપર ચડે છે આ નીચે ઉતરે એના માટેનું સમીકરણ આ ઉપર ચડે છે એના માટેનું સમીકરણ t નો લોપ કરી દીધો અને પછી સાદુરૂપ આપણને પ્રવેગ કરતા હતા એટલે આ સૂત્ર આવી જશે હવે જો તો આપણે સીધું સૂત્ર જ યાદ રાખીશું તો એ બરાબર m2 m1 m2 g m2 ની કિંમત કેટલી તો 12 m1 ની કિંમત 8 12 + 8 ગુણ્યા g ની કિંમત 10 12 માંથી 8 જાય તો 4 12 ના 8 કેટલા તો 20 ગુણ્યા 10 આનું સાદુરૂપ આપો તો 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય આ તો પ્રવેગમાં પ્રવેગની કિંમત આપણને મળી હવે તમારે શું દોરીનું ઉદ્ભવતું તણાવ તમે અહીંથી શોધો તો ચાલે અહીંથી શોધો તો ચાલે અહીંથી શોધો તો શું લખાય બોલો પેલું સમીકરણ બનાવ્યું ને તો તણાવ બળ માટે તો અહીંયા આ m2 દળનો પદાર્થ નીચે ઉતરે તો આવું લખાય m2g t બરાબર m2a તો t ના કરતા બનાવો તો m2g m2a તો m2g a m2 ની કિંમત મૂકી દો 12 g ની કિંમત 10 a ની કિંમત 2 10 માંથી 2 જાય તો 8 12 8 96 તો 96 ન્યૂટન થાય 960 સોરી 12 8 96 થાય તો 96 ન્યૂટન પડતા ચલો ખ્યાલ આવી ગયો તો જો આ ઉપર જાય સોરી આ નીચે ઉતરે એટલે m2g t બરાબર કેટલા પ્રવેગથી નીચે ઉતરે છે એ જેટલા પ્રવેગથી
તો પરિણામી બળ કેટલું થશે m2a જેટલું થાય નીચે ઉતરે એટલે પરિણામી બળ તો લાગે જ છે ને તો પરિણામી બળ કેટલું છે m2a જેટલું મોટા બળમાંથી નાનું બળ બાદ કરી દો ત્રણ બળ કરતા બનાવીએ તો નામ લઈ જાઓ આનામ નામ m2 કોમન કાઢો તો g માઈનસ તો આટલું મળે કોઈને ઈચ્છા બી થાય કે મારે અહીંથી શોધવું છે તો અહીંથી શોધી કાઢો તો એટલું જ મળશે એ વખતે t - m g આવશે હવે તમે સાદું આપશો તો તમે છેલ્લે કિંમતો સરખી જ મળે ચલો ખ્યાલ રાખીએ તો 96 ન્યૂટન બળ મળે ટૂંકમાં જો આને તમે લિફ્ટ પ્રમાણે ગણો તોય ચાલે ધારો કે લિફ્ટ નીચે ઉતરે છે એવું વિચારો લિફ્ટ નીચે ઉતરે છે તો w બરાબર શું લખશો તમે નીચે ઉતરે છે તો g - a થાય અને દળ કેટલું m2 આ લિફ્ટ ઉપર ચડે છે તો ભાઈ w બરાબર શું લખીશું m1 g plus a m1 છે લિફ્ટ આ m1 દળ તો કદાચ ઉપર ચડે લિફ્ટ ઉપર ચડે એવું વિચારો તો g plus a ઉપર ચડે તો g plus a લખીએ છીએ નીચે ઉતરે તો g minus એમ લિફ્ટ વાળો દાખલો યાદ રાખીને ગણો તોય ચાલે m1 ની કિંમત હું 8 મૂકી દઉં g ની કિંમત 10 મૂકી દઉં a ની કિંમત 2 12 96 ન્યૂટન અહીંયા પણ કેટલો આવશે 96 ન્યૂટન આવશે તો આમ દોરીમાં ઉદ્ભવતું તણાવ તમે એ રીતે શોધો તો પણ ચાલે તો આપણે દોરીમાં ઉદ્ભવતું તણાવ શોધી શકાય તો અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ આટલું તમારે યાદ રાખવાનું